રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાજકોટનું જે બેડી નાકા વિભાગ છે એ બેડી નાકા વિભાગની અંદર રાણીમાએ મુકામ કર્યો છે. મુકામ કર્યો એટલે યા કાંઈ એના માટે ઘર નહોતું, એક ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષની નીચે એને પોતાના ઠાકોરજીને પધરાવી અને બેઠા. કોઈ આશરો નહોતો, કોઈ ઓળખાણ નહોતી, કેવલ ઠાકોરજીનો ભરોસો હતો. જુઓ, ભક્તો પણ કેવા માથાના હોય છે. ભક્તો પણ ભગવાનના ભરોસે નીકળી પડે છે. આમ પણ આ પ્રેમનો માર્ગ એવો છે કે એમાં હે ને નીકળી પડવાનું હોય છે, જાજો વિચાર કરવાનો હોતો નથી. જાજો વિચાર કરીને કોઈ માણસ આ પ્રેમના માર્ગ ઉપર હાલી શકતું નથી. થોડુંક તો જોખમ કરવું જ પડશે, બાકી ઈશ્વર સંભાળી લેશે. અમારે જેટલા લોકો બરસાના વાસ કર્યો એ બધા રોટલો ખાય એટલી જ મૂડી લઈને આવ્યા છે હજી પણ. તો કાંઈ મોટા ખર્ચ આવી જાય તો પૂરું થાય એમ નથી, તો એ જોખમ કરીને નીકળ્યા છે. કારણ કે થોડોક તો ભગવાનના ભરોસે જોખમ કરવું જ પડશે. એનું જ નામ ભક્તિ. આવી વસ્તુ છે. તો બેડી નાકા પાસે મુકામ કર્યો છે, વૃક્ષની નીચે. ઓળખાણ કાંઈ છે નહીં. અને ઈ જમાનામાં રાજકોટ છે ને થોડુંક નાનું હતું. આ બેડી નાકા વાળો ગેટ છે ને એ તો જાણે આખે આખો ખુલ્લો હતો. જાણે એવું લાગતું હતું કે રાજકોટનું પાદર હોય, બેડી નાકા ગેટ એવું ત્યારે લાગતું હતું. બેઠા ઘાટના મકાનો હતા, ધુડાળા બજાર હતા એ જમાનામાં, અને એક મોટો દરબારગઢ હતો બેડી નાકાની બાજુમાં. અમે ભગવાનની દયાથી રાણીમાના આશ્રમમાં દર્શન કરી આવ્યા છીએ. જગ્યા બહુ સાંકડી, દરબારગઢ પણ છે ને સાંકડી જગ્યાની અંદર મોટર પણ ન જાય. મોટર મૂકીને અમારે કેટલું હાલીને જવું પડ્યું ત્યારે અમે રાણીમાના મંદિરે પહોંચ્યા. એટલે આજે પણ એ જગ્યા સાંકડીને એવી છે જે જગ્યા ઉપર રાણીમાએ મુકામ કર્યો. ત્યારે ખુલ્લી જગ્યા હતી હો, ત્યારે નદી કિનારાની ખુલ્લી જગ્યા હતી એ જમાનામાં. તો ઠાકોર સાહેબ શ્રી ભાભાજી જે ધર્મપરાયણ હતા, દાનવીર હતા, સાધુ સેવી હતા, એ ઠાકોર સાહેબ ભાભાજીને ખબર પડી કે રાણીમાં રાજકોટ પધાર્યા છે. અને કહેવાય છે કે ભાભાજી એવા ભક્ત હતા કે સરદારના તળાવ ઉપર ચાદર પાથરીને ભજન કરતા અને માળા ફેરવતા, એવું એના માટે કહેવાય છે. બોલો, એ એટલા ઉચ્ચકોટીના હશે ને સંત, રાજા હોવા છતાં આટલા ઉચ્ચકોટીના સંત હશે ને ભાભાજી, કે એ પાણી ઉપર ચાદર પાથરી દેતા તો ચાદર પાણી ઉપર તરતી અને પોતે એની ઉપર બેસી જતા અને એની ઉપર બેસીને પછી માળા ફેરવતા ભાભાજી. આવું ભાભાજીનું પણ વ્યક્તિત્વ હતું ઊંચું. તો જ્યારે અહીંયા કે છે કે હમણાં રાણીમાએ જે મેળો કર્યો એ મેળામાં હજારોની સંખ્યાઓમાં માનવ આવ્યા હતા અને હજારોની સંખ્યામાં રાણીમાએ એ બધાને છે ને ભોજન પૂરું પાડ્યું હતું, ભોજન આપ્યું હતું રાણીમાએ. આજે ઈ જ રાણીમા ઉઘાડા સ્થાનમાં છે, છપ્પર પણ એની માથે નથી. ઠાકોરની લીલા જુઓ તમે. એવું કે ને ક્યારેક ઘી ઘના, કભી ઘી ઘના, કભી ભર મુઠ્ઠી ભર ચના, કભી વહ ભી મના. જો ભક્તિ કરવી હોય તો આવું હોય, ક્યારેક ઘીનો ખોરાક ખાવા મળે જો સમય અનુકૂળ હોય તો. એટલે કભી ઘી ઘના એટલે ઘી વાળો ખોરાક મળે, કભી મુઠ્ઠી ભર ચના, અને ક્યારેક મુઠ્ઠી એક ચણામાં પણ ભાઈ દિવસ પસાર કરવો પડે. કભી મુઠ્ઠી ભર ચના પર કભી વહ ભી મના, અને ક્યારેક ચણાય ન મળે, ભૂખ્યા પેટે દી પસાર કરવો પડે, ત્યારે તમે સાધુ બની શકો અથવા તો પ્રભુનું ભજન કરી શકો એમ. રાણીમાં કે જેને હમણાં થોડાક દી પહેલા હજારો લોકોને જમાડ્યા, એ રાણીમાં અત્યારે વૃક્ષની નીચે રાજકોટમાં બેઠા છે અને એને ખબર નથી કે અમારું જમવાની વ્યવસ્થા ક્યાંથી થશે. ઠાકોરની લીલા છે, ક્યારેક ગાદીએ બેસાડે તો ઊંચા ગાદીએ બેસાડે
અને ક્યારેક રસ્તા ઉપર એ લઈ આવે. આ બધી ઠાકોરની લીલા છે. અને બધા ભક્તો હારે આવું થયું છો, એક હારે નહીં, બધા હારે. નળ દમયંતી રાજા હતા અને પાછું જંગલમાં જવું પડ્યું, જુગારમાં હારી ગયા તો. પાંડવો એ રાજા હતા, સુખ સુવિધામાં જીવતા હતા, રાજપાટ હારી ગયા તો 12 વર્ષ જંગલમાં જવું પડ્યું. એ કૃષ્ણની લીલા જ છે. એ કોઈનો ટાંટિયો એક જગ્યાએ ટકવા નથી દેતો. અને મેં જોયું કે કૃષ્ણ તો કોઈ પણ ભગવાનને તમે માનો, એક ધારું સુખ તમને ક્યારેય નહીં મળે ભક્તિમાં, ગેરંટી લઉં છું. આ માર્ગ જ કઠિન છે તો જ આવવું, નકર આવવું જ નહીં. એક ધારું સુખ આમાં છે જ નહીં. આમાં તો કસટીઓ થાય, પીડા આવે, વ્યથા પણ થાય, બધું આવશે. જો રાણીમાં તમે આટલા માણસોને જમાડતા હતા, એ રાણીમાં પાસે અત્યારે રહેવાના ઠેકાણા નથી. ભલે વ્યવસ્થા કરશે પ્રભુ આગળ, પણ એકવાર તો પ્રભુ દેખાડી દે છે કે મારી કૃપા ન હોય તો એક દીમાં જીવ ધૂળ ચાટતો થઈ જાય છે. આવી વસ્તુ છે. ક્યારેક ઈદ તો ક્યારેક રોજા, જિંદગી જાણે સાગરના ઉછળતા મોજા. આવી વસ્તુ છે. ક્યારેક ઈદ જેવું વાતાવરણ હોય તો આનંદ કરાવે ભગવાન, ક્યારેક રોજા એટલે ઉપવાસ પણ કરાવે ભગવાન. એ ભગવાનની લીલા છે. આ હું આટલો સત્સંગ એટલે કરું છું કે તમને સિદ્ધાંતોની ખબર પડે કે ભાઈ એમ હેલું નથી આ ભક્તિ કરવું. અમે ધામમાં આવી ગયા તો કસોટીઓ થતી હોય છે. ખેરી તો અત્યારે કઈ વાત કરવા જેવી નથી, પણ એટલું જરૂર છે, એટલી સહજ નથી ભક્તિ, કઠિન છે. તો રાણીમાં બેઠા છે ઉઘાડા સ્થાનમાં, અને લખ્યું કે પ્રથમ રાત્રિ એમને ઉઘાડા સ્થાનમાં જ વિતાવી. એને જગ્યા પણ ન મળી અને ભોજન પણ ન મળ્યું. સવારે બધા ઉઠ્યા અને એ આજુબાજુની જે જગ્યા હતી એ જગ્યાને સાફ કરીને સરસ મજાનો ચોરસ પથ્થર ગોઈતો, અને એ ચોરસ પથ્થર ઉપર એમણે નકલંક ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને પધરાવી અને સવારના પોરમાં આરતી કરી. જાણે ઝાલરના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. એવી સરસ ઝાલર વગાડી, આરતી વગાડી રાણીમાએ, સરસ રીતે આરતી કરી. તો એ આરતીના કારણે આખું વાતાવરણ છે એ ગુંજી ઉઠ્યું. તો ઠાકોર સાહેબ શ્રી ભાભાજી મહારાજને સરદારમાં ખબર મળી. મને લાગે છે રાજકોટના રાજા સરદારમાં રહેતા હશે ભાભાજી. રાજકોટ હાલાકી સેન્ટર હતું, પણ હવે આ કદાચ સરદારમાં રહેતા હશે, જે કઈ હોય. પણ ઠાકોર સાહેબ શ્રી ભાભાજી મહારાજને સરદારમાં ખબર મળી એટલે તરત જ એ રાણીમાના દર્શન કરવા માટે આવે છે. અને રાણીમાના ચરણમાં માથું મૂકી અને ભાભાજી મહારાજ બોલે છે, મારા રાજકોટને ભાગ્યશાળી બનાવ્યું માં, તમારા જેવા સંતોની ચરણ રજે મારું કુટુંબ સુખી રહેશે, તેમની બુદ્ધિ અને બળ નિર્મળ થશે. જો ભાભાજી મહારાજ સંતોની મહિમા જાણતા, એના વાક્ય ઉપરથી ખબર પડે છે કે ભાભાજી મહારાજ છે એ સંતોની મહિમા જાણે છે. એમ કે અરે માં, આજ તો મારું રાજકોટ ભાગ્યશાળી બની ગયું કે તમારા જેવા ભક્તની ચરણ રજ રાજકોટમાં પડી. રાજકોટ હોય કે જામનગર હોય કે આપણું સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લા હોય, મજાની વાત એ છે કે અહીંયા છે ને ભગવાન નામ સારું થાય છે. ભગવાન નામની અખંડ ધૂનો બધા શહેરોની અંદર ચાલે છે. સૌરાષ્ટ્રની સૌભાગ્ય છે, સૌરાષ્ટ્રનું મોટું સૌભાગ્ય છે કે અખંડ ધૂનો ચાલુ રહે છે. મને બહુ ગમે છે, કારણ કે જેટલું ભગવાન નામ થશે ને એટલું જ વાસ્તવમાં છે ને જીવન ખીલી ઉઠશે. એ ગામ ધન્ય છે, એ દેશ ધન્ય છે કે જે દેશની અંદર ભગવાનનું નામ થાય છે, ભગવાનના સંકીર્તન થાય છે. એ દેશની પવિત્રતા વિશે શું કેવું, એની મહાનતા વિશે શું કેવું, જ્યાં પ્રભુનું ભજન થાય છે. बिहरे नित राधिका चाहिए में, क्षमता को त्रिलोकी में कौन जो पावे, अति धन्य हूँ धन्य सुधन्य मही, जित बैठ प्रिया पद ધ્યાન લગાવે. આયા એમ કે છે કે ધરતી ધન્ય છે કે જે ધરતી ઉપર ભક્ત બેહી અને રાધાજીનું ચિંતન કરે છે, કે ભગવાનનું ચિંતન કરે છે. જે જગ્યાએ સંત ભગવાનનું ચિંતન કરે છે ધરતીને પણ ધન્ય છે. અતિ ધન્ય હું ધન્ય શું ધન્ય મહી, મહી એટલે ધરતી. એ ધન્ય 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 છે એ ધરતી, ચિત બેઠ પ્રિયા પદ ધ્યાન લગાવે, જ્યાં બેસીને ભક્ત ભગવાનનું ધ્યાન કરે છે. ધરતી દેશ ધન્ય બની જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક પ્રેમ ભિક્ષુજી મહારાજ બિહારમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા તો કેટલાય જિલ્લાઓની અંદર એને અખંડ ધૂન ચાલુ કરી દીધી.
તમે જુઓ એક સંત કે જે ભિક્ષા માગીને જીવે છે, એની તાકાત જુઓ, એને હજારોને ભગવાન નામ લેતા કરી દીધા. હું કહું છું શેઠિયાઓ મોટી મોટી રામધૂન બેહાડે ને તો એની ધૂનમાં કોઈ આવતું નથી, અથવા તો રગડ ધગડ કરીને એ ધૂન પૂરી થાય છે. આટલા ને આ તો પ્રેમ ભિક્ષુજી મહારાજ વયા ગયા, એને 40 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, તોય એના નામ ઉપર અખંડ ધૂનો ચાલે છે. એક મહાપુરુષની શક્તિને કઈ પૈસા વાળા થોડા પહોંચી શકે એમ. મહાપુરુષ જે કાર્ય કરે છે એ કાર્ય ક્યારેય અધૂરું રહેતું નથી. એને પ્રભુ હલાવે રાખે છે, હલાવે રાખે છે. વર્ષોના વર્ષો વયા જાય તો હલાવે રાખે છે. એટલું પૈસા દઈને કોઈ માનો પૈસા વાળો કે કઈ ધૂન રાખો ખાવ, પણ તો ધૂનમાં આવશે માણસો, નો ડાઉટ આવશે, પણ મહાપુરુષની જેમ વર્ષો સુધી નહીં હલાવી શકે, ત્યાં તો એ થાકી જશે. મહાપુરુષ જે ધૂનની સ્થાપના કરે છે એ જ વર્ષો સુધી ચાલે છે. ગીતા પ્રેસ ગોરખપુર ઉદારજી ગયા, એને આજે 50 વર્ષ થઈ ગયા છે, તો ગીતા પ્રેસ એવું ને એવું જ હાલે છે, અને એટલા જ સસ્તામાં એ પુસ્તક આપે છે. તો કહેવાનો ભાવ છે, એક સંતજી કરી શકે ને એ ધનવાને ન કરી શકે, અને બીજો કોઈ પણ વ્યક્તિ ન કરી શકે, જે એક સંત કરી શકે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે આજે રાજકોટ ભાગ્યશાળી થઈ ગયું. બાબાજી મહારાજ કે તમારા જેવા સંતોના ચરણની રજ પડી કે હવે મારું કુટુંબ સુખી થઈ જશે, મારા કુટુંબનું બળ અને બુદ્ધિ વધી જશે, એના બળ અને બુદ્ધિ નિર્મળ થઈ જશે, કારણ કે હે રાણીમાં તમે મારા આંગણે પગ દીધો. એક અગત્યની વાત છે કે સંતોના પગલાથી સુખ આવે છે, અને બુદ્ધિ અને બળ પણ વધે છે, નિર્મળ થાય છે. કારણ કે સંત જયારે સત્સંગ આપે ને ત્યારે બુદ્ધિ અને બળ જે ગલત દિશામાં વપરાતું હોય એ સહી દિશામાં વપરાવાનું ચાલુ થાય છે. એટલે સંતોના આગમનથી બુદ્ધિ અને બળ નિર્મળ થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. નિર્મળ થશે જ, અવશ્ય થશે, એમાં કોઈ શંકા નથી. ઘણા એવા ભક્તોના પરિચય આપ્યા છે કે જેના ઓળખાણ પોલીસ વાળા હારે હોય, તો જયારે પોલીસ વાળાને મળવા જાય ને ત્યારે પોલીસ વાળા છે ને કેદીઓને મારતા નથી. એમ કે અમારા ગુરુ આવ્યા છે, ગુરુ પોલીસ સ્ટેશને મળવા આવ્યા છે, તો કેદીઓને ત્યારે મારવાનું નહીં, એ સારું ન લાગે. કેટલી બધી એની સદબુદ્ધિ કહેવાય. નોકરી કરે છે છતાંય સંતો સામે ગુનેગારોને મારતા નથી, એટલું બધું કે ભાઈ સંતો સામે આવું કામ કરવું નહીં એમ. તો આ બુદ્ધિ નિર્મળ થઈ કહેવાય. નકર પોલીસ વાળા હોય કેવા હોય ને એમાં દયા ન હોય, મારપીટ વધુ કરી લે, ચોર ચબારી યાર એને કરવી પડે, એને બિચારાને એવું નથી, પણ તોય સંતોનું કેટલું માન છે. સંતોના કારણે બુદ્ધિ નિર્મળ બની જાય. ત્યાં જાય ને તો અત્યારે એને મારતા નથી. એવા ઘણા ભક્તો મારા પરિચયમાં છે. આવી વસ્તુ છે. તો સંતોથી બુદ્ધિ નિર્મળ બને છે. એકવાર અમારા બાબાએ અમને કીધું કે તમે બે જણા કેમ અહીંયા પ્રસાદ લેતા નથી. હું ને રાધાસરાને જાતા અમારા બાબા ત્યાં. તમે કીધું બાબા એવું પ્રસાદનું કઈ નથી, અમને એમ થાય કે તમને ક્યાં તકલીફ દેવી. તો બાબા કે તકલીફ દેવાની વાત નથી, બાકી તમે એમ માનતા હોય કે કોઈ ખોટું ધન આવે છે તો કે ઈ મનમાંથી કાઢી નાખજો. બાબા કે અહીંયા જે ઈમાનદારીથી ધંધો કરે છે, ઈમાનદારીથી જીવન જીવે છે ને એનું જ ધન આવે છે બાબા કે, અને એ જ ધનથી અમે સેવા કરીએ છીએ. એનો અર્થ એમ થયો ને કે મોટા ભાગના ઉદ્યોગપતિ કે ગમે એવા હોય ને ટેક્સ ચોરી ઓલું ચોરી ને આ તેને ચોરી કરીને જ રૂપિયા વાળા થયા હોય, પણ બાબાના જેટલા ઉદ્યોગપતિ શિષ્યો છે કે કોઈ મોટા માણસો શિષ્યો છે એ બધા ઈમાનદારીથી કર્મ કરે છે. ત્યારે બાબા એનું ધન દાનમાં લે છે અને એ ધનથી સાધુ સેવા કરે છે. એટલે કહેવાનો ભાવ શું છે, સંતોના સંગમાં આવવાથી બુદ્ધિ નિર્મળ બને છે. ટેક્સ ચોરી કરવી, ઓલું કરવું, આ કરવું, ખોટું કરીને ધન કમાવું ને એવું પછી એના મનમાં રહેતું નથી. એવું એના મનમાં રહેતું નથી. આવી વસ્તુ છે. એટલે સંતોનો સંગ તો મનુષ્યએ કરવો જ જોઈએ. જે ખરેખર સંતોના સંગમાં રહે છે એની બુદ્ધિ નિર્મળ બની જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અમારે કયા રમેશ બાબાના શિષ્ય જેવા જ છે. રિક્ષા હાકે છે, ઈ રિક્ષા. હું ગમે ત્યારે એને લઈ જાઉં ને બિચારા વ્યાજબી જ પૈસા લે. ગમે ત્યારે પૂછવાનું નહીં, કહી જ દઉં કાલો રિક્ષો આવી જાય, એ મને ખબર હોય વ્યાજબી જ લેશે. કારણ કે રમેશ બાબાનો સત્સંગ એમને સાંભળેલો છે. તો જો સત્સંગમાં છે એની બુદ્ધિ હું નિર્મળ જોઉં છું. બાકીના રિક્ષાવાળા અજાણ્યા માણસને કાપી લે છે. કોઈ લઈ લે 150 લઈ લે, 50 થતા હોય અહીંયા 100 રૂપિયા પણ લઈ લે છે. આનું કારણ શું છે? એને સત્સંગ નથી મળ્યો એટલે એની બુદ્ધિ નિર્મળ નથી. સત્સંગ નથી મળ્યો એટલે બુદ્ધિ નિર્મળ નથી. સત્સંગ મળે તો બુદ્ધિ અવશ્ય નિર્મળ થાય છે. તો બાબાજી મહારાજ રાણીમાને કેવી રીતે આશરો આપે છે એ આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.